નમસ્કાર મિત્રો, મહેસૂલી વિભાગની ફરી એક સુવિધા ઓનલાઈન થઈ ગઈ છે. મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ આપણે જાણીએ. તારીખ 23/7/2025ના ઠરાવથી આ નક્કી કરવામાં આવેલ છે કે કેવી રીતે અરજી કરવી એની કાર્યપદ્ધતિ. તો ઓનલાઈન અરજી તથા સ્વઘોષણા પત્રક તમારે IORAgujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એક જ 7/12માં એકથી વધુ ખાતેદાર હોવાના કિસ્સામાં જે તે અરજદારના સહખાતેદારની અરજી તથા સ્વઘોષણા પત્રકમાં અંગૂઠાનું નિશાન ફરજિયાત રહેશે. જો 7/12માં એકથી વધુ ખાતા હોય તો જે ખાતાના ખાતેદારે અરજી કરી હોય તે જ ખાતાના તમામ ખાતેદારોની સહી અંગૂઠાનું નિશાન જરૂરી બનશે. જો ખાતેદારનો નામ પાછળ ક્ષેત્રફળ હિસ્સા દર્શાવેલ હોય તો તેણે અરજી કરેલ હોય તો માત્ર તેઓની જ સહી જરૂરી બનશે. મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજા પ્રમાણપત્ર મેળવવાની અરજી બાબતે અરજદારશ્રીએ ભરવાની થતી પ્રોસેસ ફી જિલ્લા ઈ-ધરા ફંડમાં જમા થશે. અરજી તથા સ્વઘોષણા પત્રક અપલોડ કર્યાથી તરત જ ફી જમા કરવાની રહેશે. આપ ઓનલાઈન ફી જમા કરાવી શકાશે. ત્યારબાદ અરજીનો નમૂનો પણ તમે જોઈ શકો છો, સ્વઘોષણા પત્રક પણ તમે જોઈ શકો છો. બરાબર છે. તમારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને IORA ગુજરાત તમારે સર્ચ કરવાનું છે એટલે એ પોર્ટલ આવી જશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ જે ઓનલાઈન એપ્લિકેશન આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અરજીનો હેતુ તો નીચે એ આવી જશે અને અરજીના પ્રકારમાં પણ તમે એ કરી શકો છો. અહીં તમે જનરલ OTP ઉપર ક્લિક કરી અને એ તમે બનાવી શકો છો. આ ઠરાવ ડાઉનલોડ કરવા માટે તમારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર જવાનું છે. તો ગૂગલમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ સર્ચ કરી અને એ ખુલી જશે રેવન્યુની વેબસાઇટ. એ ખુલ્યા બાદ તમારે સિટીઝનમાં જઈ અને ગવર્મેન્ટ રેઝોલ્યુશન ઉપર તમે ક્લિક કરશો તો એ તમને જોવા મળશે. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ, આભાર. આપ જોઈ શકો છો અહીં તમામ પ્રકારના ઠરાવો તમને જોવા મળી જશે.